40 વર્ષ બાદ વડગામના વરસતા ગામે પહોંચ્યા બાદ રેવાના નીર વડગામ તાલુકાના 40થી વધારે ગામોમાં વર્ષોથી સિંચાઈના પાણીની સમસ્યા હતી। સિંચાઈના પાણી માટે વ્યવસ્થા કરવા માટે ખેડૂતોની વર્ષો જૂની માંગ હતી। પાણીના તળ સતત ઊંડા જતા ખેડૂતો ખેતી નહોતા કરી શકતા। પાઇપલાઇનથી તળાવો ભરવા માટે ખેડૂતોએ રેલી પણ યોજી હતી। 20,000 જેટલા ખેડૂતોએ રેલી યોજી રજૂઆત કરી। ખેડૂતોની વર્ષો જૂની માંગને લઈ સરકારે જે પાઇપલાઇન છે તે પાઇપલાઇનની કામગીરી મંજૂર કરી હતી। પાઇપલાઇન મારફતે નર્મદાના નીર હવે પહોંચતા ગ્રામજનો ખુશખુશાલ છે। ઢોલ નગારા સાથે નર્મદાના નીરના ગ્રામજનોએ વધામણા કર્યા। વરસડા ગામના તળાવને નર્મદાના નીરથી છલોછલ કરવામાં આવ્યો। નર્મદાના નીર 40 વર્ષ બાદ પહોંચતા ખેડૂતોએ આભાર માન્યો। પાણીના તળ સતત ઊંડા જતા ખેડૂતો ખેતી નહોતા કરી શકતા। પાઇપલાઇનથી તળાવો ભરવા માટે ખેડૂતોએ રેલી પણ યોજી હતી। 20,000 જેટલા ખેડૂતોએ રેલી યોજી રજૂઆત કરી। ખેડૂતોની વર્ષો જૂની માંગને લઈ સરકારે જે પાઇપલાઇન છે તે પાઇપલાઇનની કામગીરી મંજૂર કરી હતી। પાઇપલાઇન મારફતે નર્મદાના નીર હવે પહોંચતા ગ્રામજનો ખુશખુશાલ છે। ઢોલ નગારા સાથે નર્મદાના નીરના ગ્રામજનોએ વધામણા કર્યા। વરસડા ગામના તળાવને નર્મદાના નીરથી છલોછલ કરવામાં આવ્યો। નર્મદાના નીર 40 વર્ષ બાદ પહોંચતા ખેડૂતોએ આભાર માન્યો।